હેલો વેલકમ ગાઈસ, હું છું કિશન મેરિયા અને તમે જોઈ રહ્યા છો કિશન મેરિયા વ્લોગ. આપણે હમણાં ઘણા દિવસથી આ મિની વ્લોગ નાખ્યા નતા, એટલે હવે આપણે ચાલુ કરી નાખ્યો છે મોટા વિડીયો નાખવાનું. આજનો વિડીયો જોવા માટે તમે ઘણા એક્સાઇટેડ હશો, કેમ કે ઘણા દિવસે તમે મારા વિડીયો જોયા નહીં હોય. તો ગાઈસ, આજ છે ઉત્તરાયણ, એટલે અમે બધા મિત્રો બહાર જવાનું પ્લાન કરી રહ્યા છીએ. તો તમારે વિડીયો જોવો હોય તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને અત્યારે 8:30 વાગી ગયા છે, હમણાં જ ઉઠ્યું એટલે ચાય બાય પી લી, પછી બહાર નીકળી આપણે કેવા બહાર પતંગ ચગાવે છે રહ્યા. તો મળીએ આગળ. તો ગાઈસ, ચાય બાય પી લીધી છે, આવી ગયા છે બહાર, કેમ કે જવાનું દુકાને વસ્તુ લેવા, થોડુંક સામાન લઈને પાછા આવી ઘરે ને ફરી નીકળી જાય. જોઈ લો પતંગ તો ચગે છે, દેખાય તો તમને. ગાઈસ, દુકાને આવી ગયા છીએ અમે. જોઈ લો, આ આપણા ક્રિશભાઈ, આ આપણા કિશનભાઈ, આપણા ધ્રુવભાઈ, બિગ ફેન ધ્રુવભાઈ, બિગ ફેન ભાઈ. ગોર આપી દો 1.5 કિલો. તો ગાઈસ, જે વસ્તુ લેવાની હતી દુકાનેથી લઈ લીધી ને પાછો જાઉં છું ઘરે. આપણા મિત્રો પણ ગયા છે પતંગ ચગાવે, એટલે આપણે થોડીક વાર નીકળી એના ઘરે બાજુ. તો ગાઈસ, આપણે બધો કામ પતાવી લીધો છે, એટલે હવે બહાર જઈ છીએ આપણે બધા ભાઈબંધ જોડે પતંગ ચગાવવા માટે. હાલો બહાર જઈને મળીએ. તો ગાઈસ, આપણે કૂતરાને હવે બહાર કાઢી નાખીએ, કેમ કે મોટા થઈ ગયા. આમ જોઈ લો ગલુડા, જોઈ લો ગાઈસ, કેવો મસ્ત ગલુડો છે. ગલુડા રમાડી આવી ગયા છે આપણે ઈશ્વરભાઈ કડે. ઈશ્વરભાઈ હવે જાય છે ભાઈ પેપર દેવા. હાલો ઈશા, હું હાલું પેપર દેવા. ખાસ મિત્ર, પરમ મિત્ર આવે હેરો સામેથી, જોઈ લો. એના માટે એક ગીત થઈ જાય હારો. આવી ગયો ભાઈ. રામ રામ. હેપી મકર સકર, હેપી મકર સકર ગાઈસ. તો ગાઈસ, મારે અત્યારે જવાનું તો પતંગ ચગાવવા, પણ ઈશ્વરભાઈ તો કે પેપર દેવા જવાનું, એટલે એના પેલી નીકળી જઈએ અમે પેપર દેવા માટે. ભાઈ આને પેપર દઈને હવે જાય છે અમે રાજ મકવાણા કોમેડી કરે. ઘરે આવી ગયા છીએ હવે. આ બધા ભાઈબંધો આપણા બધા બારે ઊભા છે, જોઈ લો. આપણા ગલુડા રમે હેરા ગાઈસ, જોઈ લો કે વડે હેરા ગાઈસ. આજ ઉત્તરાયણ છે, પણ ઉત્તરાયણ જેવું કઈ લાગતો નહીં ગાઈસ. એક પતંગ જગે જેવું તેવું. હવે અમારે રણમાં જવાનો વિચાર છે, પણ જોઈ ભાઈબંધ કેમ કરે છે. ખબર નથી મને. હા ભાઈ વાત કરે હેરો કોક ને. મેળ થઈ ગયા તો રણમાં ફરી આવશું આજ. બ્લોગ બનાવો હે. તો ગાઈસ, અમે રેડી થઈ ગયા છીએ. અમે હવે અમારે જવાનું છે આ બાઈક લઈને રણમાં. જોઈ લ્યો ભાઈ, જયંતિભાઈ ની હોન્ડા છે. આવે ભાઈ ટટ્ટે આવે હેરા 2 જણા. આશીષભાઈ વિમલ ખાય, જોઈ લ્યો. એવા નશાથી દૂર રહેવો પડે, પણ આવા નશાને યાર એ પ્રેમ બનાવી લીધો છે. અમે હવે નીકળી રણમાં, મળી ભલે તમે ને. ત્યાં સુધી બાય બાય. ગાઈસ જો જંગલી મની ગાઈસ. ઉતરા ગાઈસ, જંગલી મની જાતી ગઈ ગાઈસ અંદર. ગાઈસ, નવી કંપની બની છે અહીંયા લગભગ કાકરી વાળી. હવે રણમાં પહોંચવાની તૈયારી છે ગાઈસ. બ્લોગમાં બન્યા રહેજો, આગળ આવશે મજા તમને. આપણા જયંતિભાઈ હોન્ડા કે ગાઈસ, રણમાં પહોંચી ગયા છીએ. જો આપણા બધા મિત્રો મળી ગયા છે અમે ભેગા. રણ જેવો દેખાતો થાય નહીં કાંઈ. હાલશું આગળ ભાઈબંધો. તો ગાઈસ, આગળ જઈને મળી તમે બન્યા રહેજો વ્લોગમાં. ये देखो सब बच्चे बाल्टी गारू तो देवाय नहीं मारे ही. आ बता पડીકા ખાય રા ગાઈસ, જોઈ લ્યો. આપણો બિગ ફેન એક બાજુ ઘણો મોટો ફેન છે આપણો, જોઈ લ્યો. થેન્ક યુ. આ શું હેલા
આવડો મોટો ફિરકો બીજો ના સમજતો હવે બીજો વધારે બોલાવતા નહીં હો ગાઈસ રણમાં પહોંચી ગયા છીએ હવે અમે પતંગ ચગાવવાનો વિચાર છે પતંગ અમે લઈ નહીં આવ્યા આ બાજુ સાઈડમાં પડ્યા થોડાક પતંગ ચગાવશું થોડીક વાર હા પ્રેમ છે સાહેબ ગમે એમ તો મારા કાકા વાળો હા એક આજો બાડો કુરકુરિયા ખાય છે ભૂખ લાગી થોડીક વારમાં ગાઈસ મળી તમે પતંગ ચગાવતા બંને રહેજો બ્લોગમાં આગળ ઘણી મજા આવશે ગાઈસ અવાજ આવતો હોય તો તમે સાંભળી શકો છો આ બાજુ ગાઈસ રોડ બને છે સીધો ધોરાવીરા વાળો જોઈ લો ગાડીઓ જાય છે રી થોડોક અત્યારે સાઈડમાં આવી ગયો છું કેમ કે બ્લોગ મજા નથી આવતી બ્લોગમાં જોઈ લો બધા ભાઈ પણ આપણા ઊભા છે ત્યાં પતંગ ચગાવો હોય તો યાર પતંગ લીધા નથી આજે ફેરે એટલે કાંઈ નહીં આવતે ફેરે ક્યારેક જઈશું આપણે પણ ક્યારે ફેમસ થશું ગાઈસ પતંગ તો અમે પાએ ગાઈસ નનકા હતા ત્યારે ચગાવતા અત્યારે યાર એટલો શોખ જ નથી ગાઈસ એક છોકરો અહીંયા પતંગ ચગાવે આપણે એને પૂછા કરવાની છે મને પતંગ ચગાવવા દેશે કે નહીં કેમ કે હું પતંગ લઈ નથી આવ્યો પૂછા કરું આ છોકરો છે ભાઈ બન પતંગ ચગાવવા આપીશ હા ભાઈ બંને ના કરતી હતી યાર હવે થોડોક એને મનાવો જોશે યાર ભાઈ બન પતંગ ચગાવવા દઈશ આજ ગાઈસ મને આ પાડી દીધી છે ગાઈસ આપણું પતંગ છે ક્યાં છે ચગે ગાઈસ આમ જો દોરી હાથમાં લઈ લીધી છે ભાઈએ પતંગ આપણું દેખાશે નહીં આપણા ભાઈ બંધ બધા ઊભા છે આપણું શૈલેષભાઈ એ અંધારામાં આ કાર્ય દેખાતો નહીં ના ભાઈ કાપી રાખી એમાં શું ગાઈસ પતંગ ચગાવવા દઈ દીધો છે હવે થોડીક વાર પતંગ ચગાવીએ આપણે આંટી લેવા કોઈ આવશે નહીં ગાઈસ અમારી ફોજ જાય છે રી હજી 2-4 હોન્ડા બાકી છે ગાઈસ બે ભાઈબંધ ભેગા થઈ ગયા ગાઈસ અમે ને ગાઈસ રણમાં હોહરી મેકી છે ગાઈસ ગાડી જેમ તેમ કરીને હાલે હેરી ગાઈસ હોહરી રણમાં મેકી ગાઈસ આપણા ભાઈ પણ દેખાય કે ગાઈસ બધા આપણે ને સામે દેખાય આજ પહોંચી આયા જેમ તેમ કરીને ગાઈસ પહોંચી તો આયા હેલો ગાઈસ હા જીતુભાઈ ભાઈ નિકેશભાઈ કેમ આપણા ભાઈ પતંગ ચગાવે ભરત બારોટ ગાઈસ પતંગ ચગાવે હેરા આજ વાળ કેવા લાગે બાકી આ આપડા લાગે ને એકદમ જોરદાર આપડા બધા ભાઈ પણ અહીંયા લુખી ના બધા હા જો ભાઈ આપણું પતંગ ચગાવે આશીષ સામા મોદી હા કસા મુરલી પતંગ ચગાવે ગાઈસ હાથી લેવા મને જોજો ગાઈસ કેની પતંગ જાય આપણે જોવાની કાપો યાર કાપે કે ના કાપે આપણે શું ગાઈસ આપણે ખાલી રખડવા આયા છીએ રખડવાનું છે તો ગાઈસ તમે પણ આટલા 10 પતંગ અંદર છે લઈને આયા છીએ નવા ગાઈસ તમે પતંગ બતાવું પતંગ દેખી લે તમે પણ આમ જો એ ગાઈસ ये देखो नीचे હાથ કપાઈ ગઈ કપાણી ચાલો ભાઈ તમારી વસ્તુ અલા હું કરો ભરત કરો ગાઈસ આ મારો કચ્છનું રણ અમારે એકલનું રણ જોઈ લો આ મીઠો એકદમ મીઠો આમ જોઈ લો આપણે બધા આમ પતંગ ચગાવવા આવ્યા છીએ પણ પતંગ ચગાવ્યા જેવો લાગતો નથી કાંઈ હા સામે પતંગ જોવો તમે ગાઈસ હોન્ડા વાળા પતંગ લઈ જાય જોરદાર ગાઈસ મજા તમને પણ આવશે મને પણ મજા આવે છે વિડીયોમાં આગળ બન્યા રહેજો આજ આપણું પહેલો વ્લોગ છે આપણું જીતુભાઈ અંધારામ દેખાતો નહીં ભાઈ અજવારામાં તો તમે ના આવો ભાઈ
આ મોઢો જોઈ લો ભાઈ, હા ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે. કેમેરાની ક્વોલિટી ખરાબ થઈ. જીતુભાઈ તો આપડા ધોરા જ છે, એમ જોઈ લેજો. અમારો ભાઈ ગમે એમ તો. આ બે જણા ફોટો શૂટ કરતા હતા ત્યારે હું અહીંયા થોડોક મોબાઈલ જોતો હતો, થોડોક કામ હતો એટલે બેઠો હું અહીંયા થોડોક આમ એડિટિંગ કરતો હતો. શાંત વાતાવરણ છે, હવા પણ સારી આવે છે. આ બે જોઈ લો ફોટો પાડે. ફોટો પડાવી છે અત્યારે આપણે જોઈ લો. ફોટોગ્રાફર છે ભરત બારોટ. ફોટોગ્રાફર આજ બની ગયા ભરત બારોટ ને જેથી આપણા પોસ્ટ દેતા આવડતું નથી તો પોસ્ટ દે છે. રણનો માહોલ કેવો તમને બતાવું. જ્યાં જોશો ત્યાં ગાડીઓ જ છે ગાઈસ. આમ જોઈ લો, જોઈ લો. આ ગાડી આપણી, આ બે ગાડી આપણી જ છે. હજી બે ગાડી થોડીક ગઈ છે થોડા કામથી. અને બ્લોગમાં આગળ જોવા માટે લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી નાખજો. હજી આપણે નવા બ્લોગ બનાવવાના રહેશે જ, કેમ કે આપણે યાર આપણા મોટા સપના છે એટલે સપના પૂરા કરવા માટે બધું કરવો પડે છે ગાઈસ. બધા ઘણા લોકો એમ કહે છે કે વિડીયો ના બનાવ ભાઈ, સારા નથી બનાવતો, સારું ના લાગે આપણે ગાઈસ. પણ બ્લોગ આમ જ આવતા રહેશે અને તમે આવો જ સપોર્ટ કરતા રહેજો એટલે મને પણ મજા આવે, મોટિવેશન મળતું રહે. અને આગળ પણ આપણે હજી બ્લોગ બનાવશું. એ પ્રમાણે તમે ફોલો અને બેલ આઇકનને ઓન કરી નાખજો. આપણા જયંતિભાઈ પાછળ આવે છે, જોઈ લો. આમ જતો ફરતા યાર. જયંતિભાઈ તો કે આમ થોડોક ફરવા જાવો એટલે ફરી આગળ તમે બધો વિડીયોમાં બતાવ્યું છે એટલે તમે આગળ સુધી બન્યા રહેજો. જયંતિભાઈ આપણે થોડાક દાંત કાઢે કેમ કે આપણે બ્લોગ સારા બનતા નથી તો વાંધો નહીં, આપણે તો બનાવશું ગાઈસ. આપણે બનાવશું ગાઈસ. જયંતિભાઈ ને જી કેવું હોય કે આપણે બનાવશું. બીજા લોકોને જે ભાઈ બ્લોગમાં મહેનત સારી કરે છે, સપોર્ટ કરજો ફૂલ દિલથી ભાઈ સપોર્ટ કરજો, કારણ કે આ મહેનત ખૂબ જ વધારે કરતા હોય ભાઈ. મેં એને જોયો છે એડિટિંગમાં ઘણો ટાઈમ વેસ્ટ કરે છે ભાઈ. એડિટિંગમાં આશરે 2-3 કલાક જાય છે એટલે તમે મહેનત કરે છે. વિડીયોને ઇગ્નોર કરી દો છો એ વસ્તુ સારી નથી. વિડીયોને થોડો સપોર્ટ લાઈક કરો, ફોલો કરો, જેનાથી એને આમ મોટિવેશન મળે, આગળ વિડીયો બનાવવાની આમ પ્રોત્સાહન મળે. સાચો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ટ્રેક્ટરની રેસ કરે, જોઈ લ્યો. આ બધા ભાઈ પણ બેઠા અમે. હું એકલો નીકળી ગયો અત્યારે થોડોક એક પતંગ કપાણો તો લેવા જાઉં હું રહ્યો. સામે તમે દેખાય તો દેખાશે જ નહીં કેમ કે સનલાઇટ આવે એટલે એકલો જાઉં હું રહ્યો પતંગ લેવા. પછી આવે પતંગ ચગાવશું. તો મળ્યો નહીં યાર, ફાટી ગયો. શું કરી યાર, ડી નંબર આવી ગયા છે ગાઈસ. વાંધો નહીં, તોય આપણા બધા ભાઈ બંધ ક્યાં છે છેટા બેઠા. હું એકલો આવી ગયો પતંગ યાર. ઉડતો ફાટી ગયો રસ્તાનું. મેં કીધું રેવા દો, હવે નથી લેવો પતંગ. અને અહીંયા જો ગાઈસ ટ્રેક્ટર ફેરાવી ગયા અત્યારે પણ એનું શૂટ લીધો નહીં મેં, ભૂલાઈ ગયો. જોઈ લો, પબ્લિક તો જામ આવી છે ગાઈસ અહીંયા જોરદાર. ગાઈસ હવે થોડાક કોમેડી વિડીયો બનાવી લીધા છે. એ આપણી બીજી આઈડીમાં આવશે, હું કમેન્ટમાં નામ નાખી દીધું ડિસ્ક્રિપ્શનમાં. તમારે એ આઈડી પણ ચેક કરી લેજો. એમાં આપણા કોમેડી વિડીયો આવશે ગુજરાતીના જ. તો એ આઈડીને પણ ઘણું પ્યાર અને સપોર્ટ કરજો, કેમ કે આપણે આપણા મોટા સપના એ પૂરા કરવાના છે. જયંતિભાઈ આપણું થોડોક કામ કરે એટલે બીજી છે ને કઈ એને બ્લોગમાં લે. અને હમણાં થોડીક વારમાં હવે આપણે જવાના છીએ ઘરે, એટલે બ્લોગમાં મજા આવતી હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈસ જોઈ લો, આ બાજુ પાણી ભર્યો છે, આ બાજુ પાણી નથી. જોઈ લો ગાઈસ, એ બાજુ બધા પતંગ ચગાવે છે. ને મળીએ નવા બ્લોગમાં. હવે નીકળી છે અમે ઘરે. ને આવા નવા બ્લોગ જોવા માટે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો.